प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. ગુજરાતની 25 લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવારોની આજે કરી શકે છે જાહેરાત. પ્રદેશ ભાજપના પ્રતિનિધિ મંડળ સાથે પીએમ મોદી અને અમિત શાહે કરી ચર્ચા. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના જનસંપર્ક અભિયાનની આજથી શરૂઆત. કાર્યકરો ઘરે ઘરે જઈને સરકારની યોજનાઓ અંગે આપશે માહિતી. તો શહેરી વિસ્તારમાં કરશે લોકસંપર્ક. મુલાકાતીઓને એપાર્ટમેન્ટ બહાર વાહન પાર્ક કરાવવા અંગે સુરત પોલીસ કમિશનરની ચેતવણી. સોસાયટીઓના આવા મનગણંત નિયમો સામે થશે કાયદેસરની કાર્યવાહી. અમદાવાદ ગોમતીપુરમાં અંગત અદાવતમાં એક યુવકની હત્યા. આરોપીઓ સીસીટીવીમાં કેમેરામાં થયા કેદ. ગોમતીપુર પોલીસે શરૂ કરી છે આરોપીઓની શોધખોળ. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામ નિર્માણ કરવાની યોજના. ટ્રસ્ટી ચેરમેન નરેશ પટેલે વરાછામાં પાટીદાર અગ્રણી અને ઉદ્યોગકારો સાથે કરી ચર્ચા. प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ ગુજરાત લોકસભા બેઠક માટે 25 ઉમેદવારોની યાદી આજે જાહેર થઈ શકે છે. શુક્રવારે રાત્રે પ્રદેશ ભાજપના પ્રતિનિધિ મંડળ સાથે કેન્દ્રીય ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી અને પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં 25 ઉમેદવારો પર અહીંયા ચર્ચા કરવામાં આવી. ત્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામ ગમે તે સમયે જાહેર કરી શકે છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી અને ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુર અહીંયા હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ કેટલાક વર્તમાન સાંસદો કે જેમના પત્તા હવે કપાઈ શકે છે. તો આ બેઠક મળી, જેમાં અમિત શાહની બેઠક ગાંધીનગરથી જાહેર થઈ ચૂકી છે, સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે અન્ય જે 25 બેઠકો છે તેની હવે ગમે ત્યારે આજકાલમાં જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય ભાજપની ચૂંટણી સમિતિની આ બેઠક યોજાઈ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજર રહ્યા. તમામ લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 26માંથી 26 બેઠક મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પક્ષ દ્વારા આ ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ આ ચૂંટણીમાં પણ 10 સાંસદોની ટિકિટ કાપી નવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. નો રિપીટ થિયરી અંતર્ગત આ સાંસદોની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેમાં કોણ કોણ સમાવેશ થાય છે કોનો તેની વાત કરીએ તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરથી રામસિંહ રાઠવા, વલસાડથી કેસી પટેલ, સુરતથી દર્શના જરદોશ, મહેસાણાથી જયશ્રીબેન પટેલ, પાટણથી લીલાધર વાઘેલા, આ ઉપરાંત સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ, અમરેલીથી નારણ કછાડિયા તેમજ પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયા અને અમદાવાદ પૂર્વથી પરેશ રાવલનો અહીંયા સમાવેશ થાય છે કે જેમનું પત્તું કપાઈ શકે છે. જ્યારે 4થી પણ વધુ બેઠક એવી છે કે જ્યાં જો યોગ્ય જ્ઞાતિગત સમીકરણ અનુસાર ઉમેદવાર મળશે તો નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે, નહીં તો વર્તમાન સાંસદને ફરીથી રિપીટ કરવામાં આવશે. હવે આમાં જેનો સમાવેશ થાય છે તેમાં જૂનાગઢથી સાંસદ રાજેશ ચુડાસમા, કચ્છથી વિનોદ ચાવડા, બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરી અને સુરેન્દ્રનગરથી દેવજી ફતેપરાનો સમાવેશ થાય છે. તો આ સિવાય અન્ય 11 સાંસદોની ટિકિટ આ લોકસભામાં નિશ્ચિત માનવામાં આવે છે. જેમાં જો વાત કરીએ તો નવસારીથી CR પાટીલ, બારડોલીથી પ્રભુ વસાવા, દાહોદથી જશવંતસિંહ ભાભોર, તો ખેડાથી દેવુસિંહ ચૌહાણ, આણંદથી દિલીપ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા, પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ, જામનગરથી પૂનમબહેન માડમ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, રાજકોટથી મોહન કુંડારિયા, અમદાવાદ પશ્ચિમથી ડોક્ટર કિરીટ સોલંકીને અહીંયા રિપીટ કરવામાં આવશે.
તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ આજથી નવા ઘર ઘર અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાનમાં ભાજપના કાર્યકરો અને જે વિસ્તારકો છે તે એક સપ્તાહ માટે અહીંયા પ્રચાર કરશે. કાર્યકરો પોતે જ અમિત શાહ છે તેવી જ રીતે આ અભિયાનને શરૂ કરાવશે. જુદા જુદા જિલ્લાઓમાં લોકોના ઘર ઘર સુધી જઈને વિસ્તારકો કેન્દ્ર સરકારના યોજનાઓને લોકોને સમજાવશે અને ભાજપને મત આપવા માટે અહીંયા અપીલ કરશે. 2019 લોકસભાના ઇલેક્શનમાં ગાંધીનગર લોકસભામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈની ઉમેદવારી તરીકે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોડી નામ જાહેર કર્યું છે. ત્યારે મહાનગરના તમામ બૂથના કાર્યકર્તાઓ ઉમંગ અને ઉત્સાહ સાથે આવતીકાલે બૂથના પ્રવાસ કરવાના છે અને બૂથની અંદર ઘરે ઘરે ફરીને બૂથ ચલો અભિયાનમાં પોતે અમિતભાઈ બનીને ઘરે ઘરે પ્રચાર કરશે અને કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓનો માહિતીગાર કરશે અને અમિતભાઈ માટે વોટ માંગશે. તો લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. જોકે કોંગ્રેસે આ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પછી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવશે, એ પછી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરાશે અને બંને બેઠકો માટે જ્ઞાતિનું સમીકરણ ચોક્કસથી ધ્યાનમાં રાખવામાં આવશે. બંને બેઠકો માટે જુદી જુદી જ્ઞાતિના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ન થાય તે માટે કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે. તો સંઘના સ્વયંસેવક પ્રશાંત જોશી કોંગ્રેસમાં જોડાયા છે. તો ખેડૂત અગ્રણી ચીમનભાઈ ગજેરા પણ કોંગ્રેસમાં સામેલ થયા છે. પ્રશાંત જોશીએ કહ્યું છે કે 10 વર્ષથી હું સંઘ સાથે જોડાયેલો છું. દરિયા કિનારાના લોકોના કામ થતા નથી, તેથી કોંગ્રેસમાં જોડાયો છું. તો ચીમન ગજેરાએ કહ્યું છે કે જ્યાં ભાજપના ધારાસભ્ય નથી ત્યાં ગ્રાન્ટ ફળવાતી નથી. જોડાવાનું કારણ એ કે દરિયાકાંઠે રહેતા લોકોના કોઈ કામ થતા નથી. બહુ એકદમ બીમારીથી પીડાતા હોય તો એને દવાખાનાની કે એની કાંઈ સુવિધા જડતી નથી. ખેડૂત આજે ફેબ્રુઆરીમાં કીધું હતું ને કે વીમો મળી જશે, હજી વીમો મળ્યો નથી કોઈને. ભાજપ સરકાર શું કરે છે કાંઈ ખબર પડતી નથી. એ લોકોને ઉપરથી આવતું ન હોય તો એ ક્યાંથી કામ કરી શકવાના. ભાજપ સરકારની નીતિ જ એવી છે કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં એ લોકો કંઈ આપતા નથી. અમારે હમણાં જ આ બનાવ બન્યો હતો કે અમારું ગામ લાખાપાદર, બાજુમાં ઈશ્વરિયા. હવે ભાજપમાં મત ઓછા મળ્યા તો ઈશ્વરિયાને વીમો મળ્યો, અમને નહીં મળ્યો. લાખાપાદરને વીમો નથી મળ્યો. લ્યો, સૌરાષ્ટ્રમાં જેતપુર નજીક ખોડલધામના નિર્માણ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. સુરત કે તેની આસપાસનો કોઈ વિસ્તારમાં ભવ્ય ખોડલધામ બનાવવામાં આવી શકે છે. આ માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સુરત પહોંચ્યા અને સુરતના નાના વરાછા ખાતે પાટીદાર અગ્રણીઓ સાથે અને ઉદ્યોગકારો સાથે તેમણે મુલાકાત કરી. તેમાં ખોડલધામ બનાવવા માટે અહીંયા ચર્ચા કરાઈ છે. તો કે આ સમયે નરેશ પટેલ કોઈ પણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરવાનો તેમણે ઇનકાર કર્યો છે. સુરત આજે ખોડલધામ ન્યાયની લોકલ સમિતિ દ્વારા જુદી જુદી મિટિંગોના આયોજન કરવામાં આવેલા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્યસ્થ ખોડલધામ સફળતાપૂર્વક સરસ મજાનું નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટા પાયે લેવા પટેલ સમાજની વસ્તી રહેતી હોય તો એક ખોડલધામનું નિર્માણ સુરતની આજુબાજુ પણ થાય એ હેતુથી આજે આ મિટિંગોનો દોર શરૂ થયો છે. સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ શહેરીજનોને એપાર્ટમેન્ટની બહાર વાહન પાર્કિંગને લઈને ચેતવણી આપી છે. મહેમાનો કે મુલાકાતીઓને ફરજ પાડવામાં ન આવે તેવી ચેતવણી અહીંયા આપવામાં આવી છે. બિલ્ડિંગોના મનગઢંત નિયમો સાથે અહીંયા કાર્યવાહી કરવામાં આવશે. મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા જેવા બોર્ડ લગાવીને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી છે. કાઉન્સિલના સભ્યોએ આ મામલે સવાલ ઉઠાવ્યો હતો.
વડોદરામાં આચારસંહિતાના અમલને લઈને પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં રાવપુરા પોલીસે 17 જેટલા દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે અને ત્યારબાદ અન્ય લોકો પણ દારૂબંધીનું પાલન કરે તે માટે તમામ દારૂડિયાઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. કાકા સાહેબ ટેકરા અને ખારીવાવ રોડ પરથી તમામ દારૂના બંધાણીઓ જે છે તે ઝડપાઈ ચૂક્યા છે. એસીપી મેઘા તેવારે આચારસંહિતાના અમલ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે. આગળ વાત કરીએ, ગોમતીપુર પાસે આઈસ ફેક્ટરી નજીક ભૂરિયા નામના શખ્સની હત્યા કરાઈ છે. અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને આ શખ્સની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગોમતીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ એક જ આરોપી છે, મોહમ્મદ કરીમ, અને મરતા પહેલા મરણ જનારે એના ભાઈને આ વસ્તુ કીધી છે કે મોહમ્મદ કરીમે એને ચપ્પુ માર્યું છે. તો અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ઐશ્વર્યા ફ્લેટમાં અંગત અદાવતમાં યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કરવા આવેલા શખ્સો એક બે નહીં પરંતુ 10 થી પણ વધુ શખ્સો એકાએક અહીંયા ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવકને તીક્ષ્ણ હથિયારના ઘાએ ઝીકીને તેની હત્યા કરી. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ મારામારી કરવા આવેલા શખ્સો ફરાર થઈ ગયા, પરંતુ તેમની જે હરકત છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જુઓ આ કેમેરાના દ્રશ્યો કે જેમાં આપ સ્પષ્ટ રીતે જોઈ શકશો કે ઐશ્વર્યા ફ્લેટમાં દંડા અને તીક્ષ્ણ હથિયાર લઈને ઘૂસી આવેલા આ શખ્સો પડોશમાં રહેતા આધેડને પણ ધમકાવવાનું નથી છોડતા. જોકે ઇજાગ્રસ્ત યુવક હાલ સારવારથી નજીકની ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો છે. ત્યારે સીસીટીવીના આધારે યુવકોની ઓળખ કરી તેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્વાઇન ફ્લૂની વાત કરીએ, ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકનું મોત થયું છે, જેના કારણે રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક 129 ને પાર પહોંચી ગયો છે. આજે વધુ 31 નવા કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ સુરતમાં 10 જેટલા સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગની બેદરકારી ફરી એક વખત સામે આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો વિડીયો અહીંયા વાયરલ થયો છે. ડોર ટુ ડોર વેસ્ટ માટે ઉપયોગ થતી વાનનો ઉપયોગ રેતી ભરવા માટે થઈ રહ્યો છે. વાયરલ વિડીયો શાહીબાગના વોર્ડનો હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ સોલિડ વેસ્ટ વિભાગની બેદરકારી સામે આવી હતી. સુરતમાં નશામાં ધૂત પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે ધૂળેટીના દિવસે હજીરામાં આવેલ પીપલિયા વિસ્તારમાં ગયો હતો. જ્યાં યુવક સાથે માથાકૂટ થતા પીએસઆઈએ તેને લાફો ઝીંકી દીધો હતો. જોકે વધુ મારામારી થાય તે પહેલા જ લોકો વચ્ચે પડ્યા અને નશામાં ધૂત પીએસઆઈને ઉંચકી અને દૂર લઈ ગયા. લોકોના રક્ષક કહેવાતા પીએસઆઈએ નશાની હાલતમાં લોકો સાથે બેહુદુ વર્તન કરતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે પોલીસ કમિશનરે તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે ડિજિટલ પંચનામું કર્યું અને ટેકનોલોજીથી પુરાવા ભેગા કરવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં એફએસએલ અધિકારીઓને સાથે રાખી એચડી વિઝ્યુલાઇઝરથી આ ઘટના સ્થળના દ્રશ્યો કેદ કરાયા છે. પોલીસના સૂત્રોનું માનીએ તો ચિરાગ પટેલના વિસેરા રિપોર્ટમાં પણ અહીંયા નીલ આવ્યું છે. ત્યારે ચિરાગે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે આત્મહત્યા પાછળનું કારણ શું છે તે પોલીસ શોધી રહી છે.
મહેસાણા તાલુકા પંચાયતમાં કારોબારીની બેઠકને લઈને અહીંયા વિવાદ સર્જાયો છે. બજેટ માટે બોલાવવામાં આવેલી કારોબારી બેઠકના એજન્ડામાં ટીડીઓએ તારીખ બદલી નાખતા અહીંયા વિવાદ સર્જાયો છે. ત્યારે કારોબારી ચેરમેનને 22મી માર્ચે આ બેઠક બોલાવી, પરંતુ ટીડીઓએ આના માટે 25મી માર્ચની તારીખ જાહેર કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના અન્ય સભ્યોએ આ વાતનો વિરોધ કર્યો છે. આ તારીખ બદલવાથી એજન્ડા માટેનો સમય જ નથી રહ્યો તેવું સભ્યોનું કહેવું છે. 22મી માર્ચે નક્કી કર્યા મુજબ અનેક કારોબારીની બેઠક મળી, જેમાં ટીડીઓ હાજર ન હતા. મહેસાણા તાલુકા પંચાયત અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે જિલ્લા વિકાસ અધિકારી બેઠક બોલાવે તે પહેલા જ સમાધાન થઈ ગયું છે. અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર સભ્યો અને પ્રમુખ વચ્ચે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં સમાધાન થયું, જેના કારણે મહેસાણા તાલુકા પંચાયત બચાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું. આ પહેલા કોંગ્રેસના અસંતુષ્ટ સભ્યોએ ભાજપના સભ્યો સાથે મળીને અવિશ્વાસની દરખાસ્તની રજૂઆત કરી હતી. તો સમાચારોનો પ્રવાહ આવી જતે યથાવત રહેશે. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. IIHM is the new benchmark in hospitality education. So, if you want to study hotel management, study at IIHM, International Institute of Hotel Management, for a great career. साथ रहो लेकिन चिपको मत, वरना टूट जाओगे. थोड़ा वक्त दो, अपने आप खिलोगे और महकोगे. क्या फिलॉसफी है? फिलॉसफी? मैं तो चावल की बात कर रहा था. अटूट प्यार परोसे फॉर्च्यून बिरयानी क्लासिक बासमती राइस, 2 साल एज किया हुआ, खिला खिला, सबसे लंबा अटूट दाना. मैं रॉकस्टार कैसे बनूं? उसके लिए पहले स्मार्ट बनना पड़ेगा ना, अंडर से. अंडर से स्मार्ट? वाह भाई वाह. रंजीत स्मार्ट अंडरवेयर, पहले स्मार्ट बनो. कुछ पक रहा है, क्या महक है, आहा, स्वाद और खुशबू का अनोखा संगम, तड़के का एटम बम, गाय चाप मिर्ची. इस बात को समझ लीजिए कि टीका लगाने के बाद बच्चे को हल्का सा बुखार आ सकता है, हो सकता है थोड़ी सी सूजन भी हो जाए. इस बुखार और दर्द का मतलब है कि टीका अपना काम कर रहा है और बच्चे को जानलेवा बीमारियों से बचा रहा है. वो बच्चा बीमार भी हो तो भी उसे टीके के लिए हर बार ले जाइए. 5 साल 7 बार, छूटे ना टीका एक भी बार. धड़क धड़क तू जोश से दारू केसर नू बैट घुमाओ पहुंचाड़ी दे जोश न बॉल दरेक खुणा मा सौने बताओ. 3 ताली 6 घड़ी मोटी आउट कोई कशे नहीं मस्ती मा तू रमी जा आने खेल केसरी सौने बताओ. जब हो जुबान पे केसर और जोश दिलों में, तो इंडिया खेलेगा अपने ही अंदाज से. विमल, बोलो जुबान केसरी. NYS लीडरशिप लीग का जो एक पूरा कैंपेन शुरू किया है, उसके पीछे मकसद है अपने जेनेटिक को पहचानें. भारत की जो भविष्य है वो सेफ हैंड्स में है. आज नुक्कड़ वाले आए हैं
कुछ बात सिखा कर जाएंगे. NYS program helped us to gather confidence. Provided an impetus to my confidence. We are very thankful to NYS to give us this platform. So we had Skill Angels, we had Goonj, we had a lot of principals, teachers to make this successful. My heartiest congratulations to NYS Leadership League. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કરાયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ બાલાકોટમાં આતંકી કેમ્પ ઉપર હુમલો કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓ હજુ પણ સેનાની આ એર સ્ટ્રાઇક ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સલાહકાર અને કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ પણ આ એર સ્ટ્રાઇક ઉપર સવાલ ઉઠાવ્યા છે. Okay, attacks happen all the time. Attack happened during what was this Mumbai Taj Hotel and Oberoi Hotel. Okay, I mean we could have then reacted and just send our planes, but that's not the right approach, according to me. That's not how you deal with world. Okay, because 8 people come and do something, you don't jump on the entire nation. It doesn't work that way. Okay, it's naive to assume that just because some people came here and attacked, every citizen of that nation is to be blamed. I don't believe that way. What did we really attack? Did we really kill 300 people? I don't know that. As a citizen, I am entitled to know. And if I ask, it is my duty to ask. Okay? That doesn't mean I am not nationalist. That doesn't mean I am on this side or that side. We need to know the facts. If you say 300 people were killed, I need to know that. We all need to know that. People of India need to know that. તો જો કે પોતાના નિવેદનથી વિવાદ થયા બાદ સેમ પિત્રોડા બચાવમાં આવી ગયા છે અને તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા તરીકેનું નહીં પરંતુ તેમનું આ અંગત નિવેદન હતું. જો કે તેમણે એવું પણ કહ્યું કે તેણે કરેલા સવાલોમાં ખોટું શું છે. हम तो इतना ही कहते हैं कि एज ए सिटीजन आई एम एंटाइटल्ड टू नो व्हाट हैपेंड. दैट्स ऑल. उसमें गड़बड़ क्या है? दैट आई एम नॉट टॉकिंग एज ए पार्टी. आई एम जस्ट आस्किंग एज ए सिटीजन. आई एम एंटाइटल्ड टू नो. कोई सवाल क्यों सवाल नहीं उठा सकते भाई? व्हाट इज द प्रॉब्लम इन रेजिंग ए क्वेश्चन? आई डोंट अंडरस्टैंड द कंफ्यूजन. आई डोंट अंडरस्टैंड व्हाई एवरीबॉडी इज सो एक्साइटेड. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીકના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇક ઉપર સવાલ ઉઠાવ્યો. ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ તેમને વળતો જવાબ આપ્યો અને સેમ પિત્રોડા પર આકરા પ્રહાર પણ કર્યા. ये अपने आप में बहुत दुर्भाग्यपूर्ण बयान है. दुर्भाग्यपूर्ण इसलिए है कि जो लोग इस देश को समझते नहीं हैं, इस देश की सुरक्षा को नहीं समझते, इस देश के सेंटिमेंट और जज्बात को नहीं समझते, केवल वही इस प्रकार का बयान दे सकते हैं कि जहां से आतंक आरंभ होता है, अपनी रक्षा करने के लिए हम वहां उसको डिस्ट्रॉय करने जाएंगे. सर्जिकल स्ट्राइक भी यही थी और एयर स्ट्राइक्स भी यही थी. हमने सिर्फ टेररिज्म पे अटैक फोकस किया और सफल होकर वापस आए. अब आज का ये बयान श्री सैम पित्रोदा का ये दिखलाता है कि उनका मानना यह है कि ये गलत किया हमने. और किसी ने अगर कहा, ये तो ऑर्गेनाइजेशन ऑफ इस्लामिक नेशंस ने भी नहीं कहा, कंट्रीज ने नहीं कहा, केवल ये पाकिस्तान ने कहा.
કોંગ્રેસે લોકસભા ચૂંટણીની 7મી યાદી હવે જાહેર કરી છે. 7મી યાદીમાં 35 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં ફતેપુર સિકરીથી ચૂંટણી લડશે રાજ બબ્બર. પહેલા પણ અનેક યાદી બહાર થઈ છે, ત્યારે હવે 7મી યાદી જે છે તે બહાર પડી છે, જેમાં 35 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. રાજ બબ્બર જે ફતેપુર સિકરીથી ચૂંટણી લડશે. તો આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. બીજી યાદીમાં ભાજપે 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો બીજી યાદી ભાજપે જાહેર કરી કે જેમાં 51 ઉમેદવારોના નામ સમાવેશ તેનો થાય છે, જ્યારે આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. તો બીજી યાદી હવે જાહેર થઈ ચૂકી છે ભાજપ દ્વારા. તો ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે, જ્યારે બીજી યાદીમાં 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે પણ ભાજપની જે બીજી યાદી છે તે જાહેર થઈ ચૂકી છે, અને આ યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આંધ્રપ્રદેશની પણ બીજી યાદી જાહેર, ત્યારે ઓડિશાની વિધાનસભાની ચૂંટણી માટે પણ આ બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.